હેલો સ્ટુડન્ટ્સ, હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. તો ફ્રેન્ડ્સ, એસીપીડીસી દ્વારા જે તમારું ડિપ્લોમાનું એડમિશન થાય છે, બરાબર, તો એના રિલેટેડ એક બહુ મોટી એવી અપડેટ આવેલી છે જે આ વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું. બટ એ પહેલાં હું તમને રિક્વેસ્ટ કરીશ કે જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લો, ઠીક છે. તો બેઝિકલી અહીંયા ગૂગલ ઉપર મેં લખ્યું એસીપીડીસી, કેમ કે તમારું ડિપ્લોમાનું એડમિશન જે છે એસીપીડીસીના થ્રુ થાય છે, બરાબર. એના પછી હું આવી ગયો છું ફર્સ્ટ યર સેક્શનમાં, બરાબર. તો બેઝિકલી તમે અહીંયા જોશો ન્યૂ એવું બધું લખેલું છે, બરાબર. તો બેઝિકલી જોવા જઈએ તો મેરિટ લિસ્ટ ફોર ફર્સ્ટ યર ડિપ્લોમા એડમિશન યર, એમાં જો જેમ હું ક્લિક કરું છું તો મિત્રો અહીંયા 850 પેજની જે છે પીડીએફ ઓપન થાય છે, જેમાં તમે અહીંયા તમારો રોલ નંબર કે પછી એપ્લિકેશન નંબર તમે કહી શકો એ દેખાશે. પછી જે પર્ટિક્યુલર કોઈ છોકરાનું નામ હશે, આઈ મીન સ્ટુડન્ટનું નામ હશે, એ તમને દેખાશે. અહીંયા એની કેટેગરી દેખાશે, જેમ કે ઓપનમાં હશે તો ઓપનમાં દેખાશે, એસઈબીસીમાં હશે તો એ દેખાશે, અને ઈડબ્લ્યુએસમાં હશે તો એ પ્રકારે દેખાશે, બરાબર. ઇવન તમને અહીંયા જોશો તો રેન્ક પણ જે છે દેખાય છે. ઓકે, ઇન કેસ અગર હું 850 નંબર ઉપર આવી જાઉં છું તો એટ ધી એન્ડ લાસ્ટ જે રેન્ક એલોટ થયો છે એ અહીંયા રોલ નંબર વાઇઝ, આઈ મીન એપ્લિકેશન વાઇઝ દેખાશે. કોઈ પઠાણ કરીને કોઈક છે ઓપન કેટેગરીમાં, અને લાસ્ટ રેન્ક છે 41,614, બરાબર મિત્રો. તો બેઝિકલી આ તમારું પ્રોવિઝનલ લિસ્ટ છે. નાઉ ધ ક્વેશ્ચન કે ભાઈ કોઈ છોકરાનું અહીંયા નામ ના હોય તો શું કરવાનું? ઓકે, તો જુઓ, તો મિત્રો એની માટે હું અહીંયા એસીપીડીસી ના સેક્શન ઉપર આવી ગયો છું, અને અહીંયા જે તમે બીજા નંબરનું દેખાશે એ છે લિસ્ટ ઓફ કેન્ડિડેટ્સ વિથ રીઝન હુઝ રેન્ક ઇઝ નોટ વિઝિબલ, બરાબર. એટલે કે કોઈ એવો છોકરો છે કે જેને આમાં પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં એનું નામ જ નથી, બરાબર. તો મિત્રો એ લોકોએ આ જે બીજા નંબરની લિસ્ટ ઓફ કેન્ડિડેટ વિથ નો રીઝન એમાં ક્લિક કરવાનું રહેશે, તો તમને એક આવી 18 પેજની પીડીએફ ઓપન થશે, બરાબર. અહીંયા ઉપર લખેલું જ છે કે પ્રોવિઝનલ લિસ્ટ ઓફ કેન્ડિડેટ વિથ ઝીરો રેન્ક ઇન ફર્સ્ટ યર ડિપ્લોમા. ઝીરો રેન્ક કેમ આપેલો છે? કેમ કે અહીંયા તમે જુઓ કોઈ પર્ટિક્યુલર છોકરાનું, આઈ મીન સ્ટુડન્ટ્સનું અહીંયા રોલ નંબર દેખાશે, આઈ મીન એપ્લિકેશન નંબર પણ તમે એને કન્સિડર કરી શકો છો. નામ એનું હશે, રેન્ક કેમ કે 00, બીકોઝ આમાં તમને સ્ટેટસ એવું કહે છે કે નોટ ક્વોલિફાઈડ ડ્યુ ટુ એસએસસી વિથઆઉટ ઇંગ્લિશ. એટલે કે આ પર્ટિક્યુલર કોઈ છોકરો હશે તો જેમ સબ્જેક્ટ આવે છે, જેમ તમને ખબર જ હશે કે ડિપ્લોમાનું એડમિશન કરતા વખતે 3-4 સબ્જેક્ટ જે છે ઇમ્પોર્ટન્ટ છે, મેથેમેટિક્સ, સાયન્સ, સોશિયલ સાયન્સ અને ઇંગ્લિશ કદાચ, બરાબર. તો આની જે માર્કશીટ હશે એમાં ઇંગ્લિશ નથી, ધેટ્સ વાય અહીંયા રીઝન જે છે મેન્શન કરેલું છે વિથઆઉટ ઇંગ્લિશ, બરાબર. એવી જ રીતે ડિસ્ક્રિપ્શનથી બીજું બધું પણ આવી શકે છે, જેમ કે ડુપ્લિકેટ રજિસ્ટ્રેશન, બરાબર. પછી કોઈને નામમાં કઈ પ્રોબ્લેમ આવેલી છે, બરાબર. કોઈએ કઈ ડોક્યુમેન્ટ્સ જે છે અપલોડ રોંગ કર્યા છે, બરાબર. તો મિત્રો આ જે છે રિમાર્ક્સમાં તમે જોશો તો ઘણા બધા રીઝન્સ જે છે આપેલા છે. ઇન કેસ કોઈ એવું સ્ટુડન્ટ છે જે આ રીઝનમાં શામિલ થાય છે, બરાબર, તો હવે નેક્સ્ટ શું કરવાનું એણે? તો વાપસ જે છે તમારે એસીપીડીસીની વેબસાઇટ ઉપર આવી જવાનું. તો મિત્રો તમે એમાં જોશો તો આ જે લાસ્ટ નંબરનું છે પ્રવેશ વર્ષ 2024 ડિપ્લોમા પ્રથમ વર્ષના ઉમેદવારના રજિસ્ટ્રેશનની માહિતીમાં ખૂટતા કે પછી અપૂરતા દસ્તાવેજ અપલોડ કરવા અંગે. તો એની માટે મિત્રો તમારે એ લિંક ઉપર જેમ ક્લિક કરશો તો અહીંયા એક આવું પેજ તમારી સામે ખુલશે. એમાં લખેલું છે કે ડિપ્લોમા ફર્સ્ટ યર એડિટ રિક્વેસ્ટ ફોર રજિસ્ટર્ડ કેન્ડિડેટ 2024. એટલે કે જો તમે આ 18 પેજની પીડીએફમાં આવો છો અને રીઝન પણ તમને મેન્શન કરેલા છે કે કેમ, બરાબર. આઈ થિંક જો તમે મેલ અગર સાચો નાખ્યો હશે મિત્રો તો તમને એસીપીડીસી વાળાએ તમને મેલ પણ કર્યો હશે, બરાબર. તો આ અગર ડિસ્ક્રિપ્શનથી કોઈને થાય છે તો તમારે પર્ટિક્યુલર આ લિંકમાં આવી જવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા જે અપૂરતી માહિતી છે, બરાબર, એ તમારે અપલોડ કરવાની છે પીડીએફના ફોર્મેટમાં અને 200 કેબીની સાઇઝમાં. હવે જો તમને ના ખબર પડતી હોય કે ભાઈ ડોક્યુમેન્ટને પીડીએફમાં કઈ રીતે કન્વર્ટ કરવાની, ઇવન 200 કેબીની સાઇઝમાં કઈ રીતે અપલોડ કરવાની, તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મેં એના રિલેટેડ પણ એક વિડીયો બનાવેલો છે, જેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું, જે તમને ડેફિનેટલી હેલ્પ કરશે, બરાબર. ત્યાર પછી તમે નીચે જોશો તો તમારી ઈમેલ આઈડી નાખવાનો છે સાચો વાળો, બરાબર. પછી મોબાઈલ નંબર, પછી તમારો એપ્લિકેશન નંબર, એટલે કે જેમ મેં તમને કીધું કે આ વાળો રોલ નંબર જે હશે તમારો, જે કંઈ ડિસ્ક્રિપ્શનથી હશે, તમારું નામ જોઈ લેવાનું છે ને સાચો રોલ નંબર લખજો, બરાબર. ત્યાર પછી નેમ ઓફ કેન્ડિડેટ્સ જેમ તમારું હશે એસએસસીના માર્કશીટના પ્રમાણે એ નાખવાનું છે. પછી તમે કયા કેટેગરીમાં આવો છો એનો મતલબ એવો છે કે તમારે કઈ એવી ભૂલ થયેલી છે કે જેના ઉપરથી તમારું જે નામ જે છે એ 0 રેન્કમાં આવેલું છે, બરાબર. એટલે કે તમને જે રિમાર્ક્સમાં લખેલું છે કે તમે આ નથી કર્યું, તમે ડુપ્લિકેટ રજિસ્ટ્રેશન કર્યું છે, કે પછી એસએસસીની માર્કશીટ જે છે તમે અપલોડ નથી કરી, બરાબર. તો તમે જે બી રીઝનમાં આવો છો મિત્રો, અહીંયા ઘણા બધા રીઝન જે છે મેન્શન કરેલા છે. તો તમારે કોઈ બી એરર આવતી હોય એનામાં એ પર્ટિક્યુલર એરર તમારે લખવાની છે, આઈ મીન આમાંથી જ હશે તો તમારે એ સિલેક્ટ કરવાની છે. પછી તમને જે કંઈ પ્રોબ્લેમ આવેલી હોય એ તમારે અહીંયા અપલોડ
કરી દેવાની છે. આઈ જસ્ટ હોપ કે તમને જે કન્ફ્યુઝન હોય એ ક્લિયર થઈ ગયું હશે. અને તમારે અહીંયા નીચે લાસ્ટમાં મેન્શન કરવું હોય તો કરી દેવાનું કે તમે TFWSમાં લાગ્યા છો તો યસ, નહીં લાગ્યા હોય તો નો. બરાબર. આઈ જસ્ટ હોપ કે તમને ખબર પડી ગઈ હશે. તો પણ તમારા માઇન્ડમાં કંઈ પણ ડાઉટ હોય એડમિશનના રિલેટેડ તો તમે મને કોમેન્ટ કરી શકો છો. તેમજ પર્સનલી મને ઇન્સ્ટાગ્રામમાં પણ મેસેજ કરી શકો છો. સાથે સાથે મિત્રો આપણે વોટ્સઅપની એક ચેનલ પણ બનાવેલી છે, તો કૃપા કરીને તમે એમાં પણ જોઈન થઈ જાઓ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.